કિસાનો માટે આંદોલન કરવું એ એક જુદી ઘટના છે અને કિસાનોના નામે આંદોલન કરવું એ જુદી ઘટના છે કે સંપૂર્ણ વળતર ઈ હપ્તે હપ્તે નહીં, અમને એક સાથે અને એડવાન્સ આપવામાં આવે. સરકારે કીધું એ ઓકે, ચાલો એડવાન્સ મળી જશે ને, એ પણ એક જ ઝાટકે. કાઠલો પકડવો, જીદ પકડવી અને સરકારને ઝુકાવી દેવી, ને તો 2027 દેખાડી દેવું. તો ભલા માણા દરેકને જેમ તમને સન્માન છે એમ દરેકને ઈગો હોય, સન્માન હોય, અહંકાર હોય કે શ્રદ્ધા હોય કે કોન્ફિડન્સ હોય કે નહીં? બધું આપણી દ્રષ્ટિએ જોઈએ તો ન ચાલે ને. તો સાહેબ એનો વ્યવસ્થા થઈ હોત. આ સરકાર પાકિસ્તાનની થોડી છે યાર. અને તમે ચૂંટીને મોકલા ને, કઈ ધોળીને ચડી ગયા કાનજીભાઈ, આપણા કાંતિભાઈ થી માંડીને ભૂપેન્દ્રભાઈ છે, આમ રેસ લગાડી હોય, ધોળીને ગાંધીનગર પેલો પૂગે મંત્રી, બીજો પૂગે ડેપ્યુટી મંત્રી, ત્રીજો પૂગે કેબિનેટ, એવું હોય? આપણે ને આપણે મત આપીએ, આપણે ખભે બેહાડી ન્યા મોકલીએ, અને પછી કે આ જુલમી સરકાર ને ફલાણી સરકાર. તો બે વસ્તુ ક્યાંથી ગળે ઉતરે? લોટે ફાકવો ને ભહવું, એમ તો ના હાલે. તમે આડા અવળું કરશો તો વધુ ખેંચાશે, અને વધુ ખેંચાશે તો તૂટી જશે, અથવા તો ગેરવલે જશે, વેડફાઈ જશે, સમાધાન નહીં થાય. જે અત્યારે નથી થયું, ડખે ચડ્યું છે. અને લેખું છે દેશભરના કિસાનો અહીંયાથી ભેગા થાવ. ટૂંકમાં આને કિસાન આંદોલનના નેતા બનવું છે. વીજ પોલ નો કે એનો ડખો પતાવવાની વાત નહીં. એક વાત. અને બીજી વાત કે તમને જયારે આંદોલનની છાવણીમાંથી ખસેડવામાં કે ખદેડવામાં આવ્યા, તો તમને એટલું સ્વમાન ન હોય કે ભાઈ તમને જો મારામાં કઈ શંકા લાગતી, મારે નથી કાયમ કામરું, આ તો પ્રાણીય સેવા કરવી, એ ગજબ ન કહેવાય? તમને કાઢી મૂક્યા તોય લે, એ કેવું કહેવાય? હવે એક કિસાનોનો એક હિસ્સો કે ધડો એ નિલેશભાઈ તરફ જશે, એક જે છે એ અહીંયા જેતપુરમાં રહેશે, બીજો એક મોરચો હવે પડધરીમાં ખુલ્યો છે, પડધરીના કિસાનો આંદોલને ચડ્યા છે. તો જે મૂળ કિસાન એકતા અને પ્રશ્ન બધાના કોમન છે. આ વીજળીના થાંભલાનો પ્રશ્ન બધાને છે. તો બધા સામૂહિક રીતે લડે તો જ એની કિંમત થાય ને. બધા ચારેકોર કરો તો હું ઘણી વખત તમને કહું છું ને કે બકરીના લીંડા હોય ને, બકરીના લીંડા એના છાણા ન થપાય. એમાં બેહના પોદળા હોય તો છાણા થપાય. તો સરકારને ખબર હોય જ, આઈબી ના રિપોર્ટ હોય જ કે આની પાછળ મનોજ પનારાની ટીમ છે, આની પાછળ કોકરોચ જનતા પાર્ટી જેને કહેવામાં આવે છે, એટલે કે આમ આદમી પાર્ટીની માસીન છોકરો, એ બધા બેકગ્રાઉન્ડમાં હોય જ. તો પછી તો સરકાર હોતી હે ને ખેડૂત આંદોલન લંબાયા કરે. તમારે પ્રશ્નનું નિરાકરણ લાવવું હોય, સરકારનું નહીં. તમે ઈ છોડી દો, સરકાર તમે જ બનાવી છે પાછી. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. વાત કરવી છે જેતપુરનું જે પાર્ટ 3 આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂત આંદોલન, વીજળીને લઈને જે હજુ પણ સરકાર સામે તે આંદોલન જે છે તે પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હવે આ આંદોલન છે તેમની અંદર બે ફાટા પડ્યા છે. આમ તો જ્યારથી આંદોલન ચાલુ થયું ત્યારથી નિલેશ એરવાડિયા જે છે તે આંદોલનના ભાગ રહ્યા હતા, પરંતુ જે હકાભા ગઢવી છે તેમના દ્વારા તેમની ઉપર જે આરોપો લગાવવામાં આવ્યા, તેમની ઓડિયો ક્લિપ વાયરલ થઈ, ત્યારબાદ તેમને ત્યાંથી છાવણીમાંથી હટાવી દેવામાં આવ્યા અને બીજે દિવસે આંદોલન જે છે તે તૂટ્યું હતું. અને ત્યારબાદ ફરી પ્રતિક ઉપવાસ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું. ગઈકાલે પણ રેલી યોજવામાં આવી હતી. પરંતુ હવે નિલેશ એરવાડિયા છે તેમણે સરદાર સેના બનાવી છે અને તેઓ પણ આંદોલન કરી રહ્યા છે. એટલે બે ભાગમાં આ આંદોલન જે છે તે વહેંચાઈ ગયું છે. ત્યારે આગામી દિવસોની અંદર હવે આંદોલનને શું થવાનું છે, કેટલા દિવસ હવે આંદોલન ચાલશે? કારણ કે આમ તો હવે પડધરી ખાતે પણ વીજળીને લઈને 3 દિવસ પ્રતિક ઉપવાસનું આંદોલન જે છે તે શરૂ થયું છે. કારણ કે દિવસે ને દિવસે જેમ જે વીજળાઈન જે આગળ વધતી જઈ રહી છે, તેમ અલગ અલગ જગ્યાએથી ખેડૂતો જે છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે જેતપુરનું આંદોલન, જેતપુરના આંદોલનની અંદર બે ભાગ પડ્યા છે, તેમને લઈને ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. સર, શું કહેશો? હાલ તો આંદોલન જે છે તે નિલેશ એરવાડિયા અલગ છે અને જેતપુરના છાવણીની અંદર જે આંદોલન ચાલી રહ્યું છે, આમ તો બે ભાગની અંદર વેચાઈ રહ્યું છે. તો હવે આ આંદોલન આગળ શું, કઈ દિશા તરફ જવાનું છે, શું અસર થવાની છે? જો મયુરભાઈ, કિસાનો માટે આંદોલન કરવું એ એક જુદી ઘટના છે, અને કિસાનોના નામે આંદોલન કરવું એ જુદી ઘટના છે. કિસાનો માટે આંદોલન કરવું હોય એને બીજા કોઈ તિકડમબાજી કરવાની જરૂર નથી. અત્યારે જેતપુરની છાવણીમાં
હવે શું થયું છે? નથી નિલેશ એરવાડિયા, નથી બેકગ્રાઉન્ડમાં કોંગ્રેસ, નથી આમ આદમી, નથી ભાજપ જે અગાઉ હતું. હવે શું થાય છે? ઉપવાસી છાવણી ત્યાં અત્યારે તો છે અકબંધ, અને રોજ રાતના મનોરંજક કાર્યક્રમ રાખવામાં આવે એટલે માણસને તો જેમ આપણે ડાયરાની સંસ્કૃતિ છે એમ બધા લોકો એ આંદોલનમાં મનોરંજન કાર્યક્રમ માણવા જાય છે. 2 દિવસ પહેલા ત્યાં રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મૂળ વાત એ છે કે સરકારે જે કેટલીક શરતોને ડિમાન્ડ કે માગણી હતી એને માન્ય રાખી, એ ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી, અને આજે એ જ છે કે ભાઈ સરકારે જેટલી માગણી મંજૂર કરી એ 100% ભલે સંતોષકારક ન હોય, પણ એક પહેલ તો કરી છે. અડધે પડધે તો એ પહોંચાડ્યા છે, અને મોટા ભાગના જે ડિમાન્ડ હતી એ ડિમાન્ડ પૂરી કરવાની એને કોશિશ કરી છે. તો પછી જે બાકી રહી ગયું હોય એના માટે નેગોશિએશન એટલે કે ચર્ચા વિચારણા સંવાદ એ જ એકમાત્ર ઉકેલ હતો. તમે છાવણી ચાલુ જ રાખો અને 2027 નો ટાર્ગેટ રાખો તો એનો અર્થ તો એમ થયો કે તમારા એટલે કે છાવણીના ખેડૂતના નામે પણ તમારે સરકારની વિરુદ્ધ જ માની લો કે થવું છે. તો તમે તમારી જાણ ખાતર આપણે કોઈનો સ્નેહ પ્રેમ કે કોઈની પાસેથી કોઈ માગણી મંજૂર વગેરે કરાવી હોય તો કેવળ કાઠલો પકડે થોડું થાય. થોડીક સમાધાનની વાત તો હોવી જોઈએ કે નહીં? સરકારે જે ખેડૂતોએ માગણી પહેલા શું કરી ત્યાં નિલેશ એરવાડિયા પણ જયારે આંદોલનની છાવણીમાં ઉપવાસ ઉપર હતા ત્યારે એ જે એક મુદ્દા લખીને રાખતા હતા હાથમાં કાગળ ઉપર કે આટલા આટલા અમારા મુખ્ય મુદ્દા છે. એ મુદ્દા શું હતા મયુરભાઈ? કે ભાઈ આમાં અમારી જમીનનો ભાવ જે છે એ MRC કમિટી એટલે કે માર્કેટ રેટ કમિટી નક્કી કરે એ પ્રમાણેનો ભાવ ગણાશે, જંત્રી બંત્રી કુછ નહીં. બરાબર? સરકારે માન્ય રાખી. એને કીધું કે થાંભલા એની તો તમે અમને વળતર આપો જ છો, પણ આ વાયર નાખો છો એમાં અમારું એનું પણ વળતર શું? કારણ કે વાયર તૂટે, કોઈ પશુ કે પશુધન મરી જાય તો એનું શું? પછી જમીનનું ડિવેલ્યુએશન થાય એનું શું? એટલે સરકારે જે કર્યું એને શું કર્યું કે ભાઈ થાંભલાની ઈર્દ ગિર્દ અમે લોકો તમને 1 મીટરનો વધારાનો વિસ્તાર જે છે એનું પણ અમે ક્ષેત્રફળ ગણીને એનું વળતર તમને આપશું. આ ડિમાન્ડ મંજૂર કરી પણ એ અધૂરી છે. ખેડૂતોને એમાં સંતોષ નથી અને એ સ્વાભાવિક વાત છે. ત્રીજું, એમાં એવું વાત થઈ કે સંપૂર્ણ વળતર ઈ હપ્તે નહીં, અમને એક સાથે અને એડવાન્સ આપવામાં આવે. સરકારે કીધું એ ઓકે, ચાલો એડવાન્સ મળી જશે ને એ પણ એક જ ઝાટકે. તો આવી બધી માગણીઓ મોટા ભાગની મોટે તौर પર, એક હિન્દીમાં શબ્દ કે મોટે આમ तौर पर तो सब कुछ ठीक हो गया, આમ तौर पर એટલે સરેરાશ. તો સરેરાશ માગણી ખેડૂતોની હતી થઈ. હવે ઘટે છે શું? 2-3 વસ્તુ ઘટે છે. એક, વાયર જ્યાંથી પસાર થાય છે એને કારણે જમીનનું ડિવેલ્યુએશન થાય છે. 15 લાખ રૂપિયે વીઘો જમીન હોય તો 7-8 લાખ રૂપિયા થઈ જાય એવું ખેડૂતનો દાવો છે. રાઈટ? તો એનો તોડ, એનો નિચોડ, એનો સાર, એનો અર્થ, એનો ઉકેલ કાંઈક તો થવું જોઈએ. એ નથી થયું તો એને સાઈડમાં એક લખી રાખે ખેડૂતો કે ભાઈ આ એક મુદ્દે ડખો છે, માની લ્યો. વાત નંબર 2, એ લોકો એમ કે છે કે થાંભલામાં તમે જે પૈસા આપી દો છો એક સાથે, હવે તો નક્કી કરી નાખ્યું એક સાથે તમને એક જ હપ્તે એડવાન્સમાં આપી દઈએ. હજી લોકો ભાડું માગે છે કે ભાઈ તમે અમને ભાડું આપો મહિને. કારણ કે અને દલીલ પણ એવી કરી કે ભાઈ અમે અદાણીના એરપોર્ટ ઉપર અમારું વાહન પાર્ક કરીએ તો અમારી પાસેથી પાર્કિંગ ચાર્જ લે છે કે નહીં? તો લે છે. તો અમારા ખેતરમાં તમે થાંભલો પાર્ક કરો, અમે ભાડું શું કામ ન લઈએ? તો સીધી ને સિમ્પલ વાત છે. આ 2 માગણી તો સાઈડમાં લખવી જોઈએ કે આ બીજી માગણી અમારી બાકી છે. આ મુખ્ય 2 મુદ્દા એવા છે મયુરભાઈ, એની સ્પષ્ટતા અથવા તો એનું સમાધાન હજી બાકી છે.
પણ એનો અર્થ એ નથી કે તમે લીધી ન મૂકો અને આંદોલન ચાલુ રાખો, કારણ કે સરકારે બાકીની મોટા ભાગની મોટે તોર પર હું કહું છું તો મોટે તોર પર એને માગણી મંજૂર રાખી હોય તો તમે સવિનય કે વિવેક ખાતર એટલું ન કહો કે ઓકે કશું નતું, એના કરતા સરકારે એક પોલિસી ઘડી છે તો છાવણી હાલ તુરત અમે લઈ લઈએ છીએ. હાલ તુરત કહું છું, સ્થગિત, પૂર્ણ વિરામ ભલે નહીં, અલ્પ વિરામ. પણ અમારી બાકીની બે ડિમાન્ડ જે છે એના વિશે સંતોષકારક જવાબ નહીં મળે તો અમે ફરીથી આંદોલન કરીશું. એવું કરીને જો એને માન રાખ્યું હોત તો મારી દ્રષ્ટિએ આંદોલનની છાવણીની ગરિમા પણ ઓર વધી ગઈ હોત, સરકાર પણ થોડુંક લચીલાપન અપનાવવા માટે તૈયાર થઈ હોત. પણ આ અત્યારે શું હાલે છે, કાટલો પકડવો, જીદ પકડવી અને સરકારને ઝુકાવી દેવી, નહીં તો 2027 માં દેખાડી દેવું. તો ભલામણા દરેકને જેમ તમને સન્માન છે એમ દરેકને ઈગો હોય, સન્માન હોય, અહંકાર હોય કે શ્રદ્ધા હોય કે કોન્ફિડન્સ હોય કે નહીં, બધું આપણી દ્રષ્ટિએ જોઈએ તો ન ચાલે ને. તો તે દિવસે આપણે વાત કરી હતી, આજે આમ તો ઊભી જ રહી છે કે ભાઈ સરકાર જે પોલિસી ઘડે એમાં તમને સંતોષ ન થાય તો ન થયેલા મુદ્દાનું તમે ટપકાવી રાખો. અને કાંતિભાઈ અમૃતિયા એ જ નવા જેતપર ગામના જ છે, તમે એને કહો કે ભાઈ સરકારે થોડી ઘણી પહેલ કરી છે પણ હજી અમારા પેટા 2-3 પ્રશ્નો છે એની અમને મીટિંગ કરાવજો, ત્યાં સુધી થાંભલો નાખવાની મનાઈ. તો સાહેબ એનો વ્યવસ્થા થઈ હોત. આ સરકાર પાકિસ્તાનની થોડી છે યાર, અને તમે ચૂંટીને મોકલા ને કઈ ધોળીને ચડી ગયા કાનજીભાઈ, આપણા કાંતિભાઈ થી માંડીને ભૂપેન્દ્રભાઈ છે, આમ રેસ લગાડી હોય ધોળીને ગાંધીનગર પેલો પૂગે મંત્રી, બીજો પૂગે ડેપ્યુટી મંત્રી, ત્રીજો પૂગે કેબિનેટ, એવું હોય? આપણે ને આપણે મત આપીએ, આપણે ને આપણે ખભે બેહાડી ન્યા મોકલીએ અને પછી કે આ જુલમી સરકાર ને ફલાણી સરકાર, તો બે વસ્તુ ક્યાંથી ગળે ઉતરે? લોટે ફાકવો ને ભહવું, એમ તો ના હાલે. એટલે આ લચીલાપન ત્યારે ન અપનાવ્યું ને એને શું કર્યું, બધાએ આંદોલન જારી રાખ્યું, ચાલુ રાખ્યું, રાઈટ. હવે સ્થિતિ શું છે, પછી નિલેશ એરવાડિયા કાંડ જાહેર થયો. મેં ત્યારે કીધું તું મયુરભાઈ, આ તો કમનસીબી છે કે લોકો સમજે નહીં કે ભાઈ મેં ત્યારે એમ જાહેરમાં જ્યાં ફંક્શનમાં જે દિવસે હું ગયો હતો એના કાર્યક્રમમાં આંદોલનની છાવણીમાં, ત્યારે મેં કીધું તું કે તમે જે આને સ્વયંભૂ આંદોલન કયો છો, આમ તમારી જાણ ખાતર સરકારને આંખે ભલે તમારે પાટા બાંધો, સરકારને બધી ખબર છે, પણ સ્વયંભૂ બયંભૂ કુછ નહીં હે. બેકગ્રાઉન્ડમાં અમુક પક્ષના નેતાઓનો બિલકુલ સપોર્ટ છે. સ્વયંભૂ એટલે નેરા કિસાનો ઉભા રહીએ ને, કોઈ અને જરૂર બી નથી પક્ષની. તમારો મુદ્દો 1000% સાચો છે ખેડૂતોનો, તો એમાં કોઈના સત્ય સ્વયં બહુવચનમાં છે, સત્ય એક વચન હોય જ નહીં. જમીન ખેડૂતોની, ધંધો કરવો અદાણીએ, તો દુનિયાની કઈ અદાલત એવી હોય કે એમ કહી દે કે ના ના અદાણી સાહેબ કે બરાબર છે, તમારી જમીન અમને આપી દો? એવું સાંભળ્યું ક્યાંય હોય ભલામણા? હું તમને ગિફ્ટમાં એમ કે ફ્રીજ આપું, ફ્રીજ ગિફ્ટમાં આપું તો પણ એમ કહી શકું કે ભાઈ એક કામ કરો, ફ્રીજ આપું ખરો ભેટમાં, પણ તમારે ફ્રીજ છે ને તમારા ઘરના પગથિયા પાસે કે ઉમરા વૈશાળે મૂકવાનું, એવું હોય કોઈ દી? ઘર તમારું, તમારી ઈચ્છા પડે ત્યાં મૂકો ને. એમ આ જે અત્યારે આ જે કાર્યક્રમ જે છે અત્યારે ઈ સરકારી નથી, એ તો ખાનગી કંપનીનો છે ને, અદાણી નામની. સરકાર હોય તો જમીન સંપાદનની વાત હાલે, કારણ કે જમીન ઉગતી નથી, વધતી નથી. જમીન તો જેટલી છે એટલી જ છે, માણસો, પશુ, બધી જરૂરિયાત બધું વધે છે, જમીન વધતી નથી. કોઈ કંપની જમીન બનાવતી નથી, જમીનને પોતાની બનાવે પણ જમીનને બનાવી શકતી નથી. એટલે હવે જયારે જમીન બનાવી શકતી નથી તો સરકાર સિવાય કોઈને એવો અધિકાર નથી કે જમીન અધિકૃત કે એમાં એ સંપાદન કરે. તો અદાણી એ તો સરકાર તો છે નહીં, સીધી રીતે તો નથી, અંદર ખાને ભલે કટાક્ષમાં લોકો કહેતા હોય કે અદાણી અંબાણીની સરકાર છે, પણ આમ બંધારણીય રીતે જુઓ તો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે, જ્યાં સુધી આપણે માનીએ છીએ ત્યાં સુધી. તો મેં ત્યારે સુઝાવ આપેલો કે ભાઈ તમે જે સીધી વાત છે એ કરવાને બદલે તમે આડા અવળું કરશો તો વધુ ખેંચાશે
અને વધુ ખેંચાશે તો તૂટી જશે અથવા તો ગેરવલે જશે, વેડફાઈ જશે, સમાધાન નહીં થાય. જે અત્યારે નથી થયું ને ડખે ચડ્યું જ છે કે નિલેશ એરવાડિયા અને હકાભાનું પ્રકરણ આવ્યું. હકાભાઈએ પર્દાફાશ કર્યો કે નિલેશ એરવાડિયા આમાં ખેડૂતોના ખભે બંદૂક મૂકી 25 લાખ રૂપિયાના 25 કરોડ રૂપિયાનો ડીલ કરવા માંગે છે. આવી વાત બહાર આવી, ઈ કહું છું. પછી શું થયું? છાવણી વાળાએ નિલેશભાઈ અરવાડિયાનો બહિષ્કાર કર્યો. હાલો ભાઈ તમે હટો અહીંથી. મેં ત્યારે કીધું તું, આજે કહું, નિલેશભાઈ એરવાડિયાથી આંદોલની જીવ છે. એને કોઈ પણ ભોગે લડી જ લેવાનું થાય છે. કારણ કે એ આંદોલન કરે તો જ નિલેશ એરવાડિયા મારે ને તમારે ચર્ચા કરવી પડે ને એનું નામ ચમકાયા કરે. જ્યારે છાવણીમાંથી નિલેશ એરવાડિયાને માની લે કોઈ પણ કારણોસર એને કીધું હોય કે તમે હવે હટી જાઓ, સીધું કારણ તો આ જ છે 25 કરોડની ડીલ વાળું. તો જો તમે સ્વમાની વ્યક્તિ હો, સ્વમાની, અને તમે સાચા હો કે ભાઈ તમારી ઉપર મૂકવામાં આવેલો આક્ષેપ ઈ ખોટો છે એવું તમને હોય, તો તમને શું થવું જોઈએ કે ભાઈ હવે કાંઈ વાંધો નહીં, તમે મને ના પાડો છો, ભગવાન તમને સુખી રાખે, મારે નથી આવવું. જો તમે નિર્દોષ હો તો એનો ગુજરાત કોઈ તમને, હું તમારા ઘરે મહેમાન તરીકે તમે મને નોતરો અને હું આવ્યો હોઉં, પણ તમારું મન જોયા પછી મને એમ લાગે કે તમને આ ગમ્યું નહીં, મારા આવવું એ તમને પસંદ ન પડ્યું, તો હું બુદ્ધિપૂર્વક મારી જાતને વિડ્રો તો કરી શકું ને. પણ હું એમ કહું કે નહીં, ગમે એમ થાય, હવે ખેડૂતનું ભલું કરી જ લેવું છે કોઈ પણ ભોગે. તમને કાઢી મૂકવામાં આવ્યા તો પણ બોલો. હવે એને સરદાર સેના નામે નવો એક મોરચો ખોલ્યો અને મોરબીના રવાપર વિસ્તારમાં શનિવારે નવી આંદોલનની જાહેરાત કરવાના છે તેવો શ્રી. અને લખ્યું છે કે દેશભરના કિસાનો અહીંયાથી ભેગા થાવ. ટૂંકમાં આને કિસાન આંદોલનના નેતા બનવું છે. વીજ પોલનો કે એનો ડખો પતાવવાની વાત નહીં. એક વાત. અને બીજી વાત કે તમને જ્યારે આંદોલનની છાવણીમાંથી ખસેડવામાં કે ખદેડવામાં આવ્યા, તો તમને એટલું સ્વમાન ન હોય કે ભાઈ તમને જો આમાં કઈ શંકા લાગતી, મારે નથી કાયમ કામરું, આ તો પ્રાણી સેવા કરવી, એ ગજબ ન કહેવાય? તમને કાઢી મૂક્યા તોય લે, એ કેવું કહેવાય? તમે મને પગાર ન આપો તોય મારે તો તમારી ત્યાં નોકરી કરવી જ છે, એમ એ કેવું કહેવાય? એનો અર્થ શું થયો? મારે કઈક લડી લેવું, તમારા નામે ચરી ખાવું છે એમ. અત્યારે એને જાહેરાત કરી છે, કલેક્ટરમાં આવેદન પત્ર આપ્યું છે કે અમે 27મી તારીખે કાર્યક્રમ કરવાના છીએ, રવાપરમાં કિસાનો ભેગા થશે, એને લખ્યું દેશભરના કિસાનો ભેગા થશે, આમ તેમ, અને જે કઈ ડખો થાય તો જવાબદારી સરકારની રહેશે. અત્યારથી આવું બધું કહી દીધું. મૂળે આ આંદોલનની જીવ છે અને એને કારણે ફાટા પડ્યા. હવે એક કિસાનોનો એક હિસ્સો કે ધડો એ નિલેશભાઈ તરફ જશે, એક જે છે એ અહીંયા જેતપુરમાં રહેશે, બીજો એક મોરચો હવે પડધરીમાં ખુલ્યો છે, પડધરીના કિસાનો આંદોલને ચડ્યા છે. તો જે મૂળ કિસાન એકતા અને પ્રશ્ન બધાના કોમન છે. આ વીજળીના થાંભલાનો પ્રશ્ન બધાને છે. તો બધા સામૂહિક રીતે લડે તો જ એની કિંમત થાય ને. બધા ચારેકોર કરો તો હું ઘણી વખત તમને કહું છું ને કે બકરીના લીંડા હોય ને, બકરીના લીંડા એના છાણા ન થપાય. એમાં ભેહના પોદળા હોય તો છાણા થપાય. તમે છૂટા તમે કઈ ને કઈ ખેલ પડો તો બધાને એનું કોઈ વજન જ ના પડે ને, સ્વાભાવિક છે. જો બધી જ સળીઓ ભેગી થાય ને તો સાવરણો બને અને એ કચરો સાફ કરે. સાવરણી કે સાવરણો, પણ સળીઓ જુદી પડી જાય તો એનો ઈ સાવરણી ઈ પોતે કચરો થઈ જાય. આ એના જેવું થાય છે. હવે અત્યારે ત્યાં નેહુલ અમૃતિયા જે છે એ જેતપરની છાવણીમાં નેહુલ અમૃતિયાના નેજા તળે 4-5 ઈ આંદોલની અને બાકીના રાતના રોજ રાસ ગરબા ડાયરો જે કઈ થતો હોય એટલે એ બધું એમને ધમધમે છે. પણ મારી જાણમાં છે ત્યાં સુધી હવે એની પાછળ જે બેનર મૂકવામાં આવે છે હિન્દીમાં લખેલું સત્યાગ્રહી છાવની, કિસાન આંદોલન કંપનીઓ કે ખિલાફ વગેરે વગેરે. પેલા તો આ જ એક આશ્ચર્યજનક વાત છે મયુરભાઈ કે તમે આંદોલન કરો છો મોરબીના જેતપર ગામે,
ત્યાં હિન્દીમાં લખવાનો ક્યાં પ્રશ્ન આવે? અહીં કોઈ હિન્દુ, અહીંયા કોઈ ઉર્દુ ભાષાના લોકો છે, ખેતી જેની છે એ ખેતી કોઈ પાકિસ્તાની વાળાના છે, કોઈ ઉર્દુની છે, કોઈ હિન્દી ભાષીઓની છે, આપણી જ તો છે. આપણે તો પ્યોર કાઠિયાવાડી છીએ. તો હિન્દીમાં શું કામ? એનો અર્થ એ છે કે તારા આંદોલનને કોઈ કંડક્ટ કરી રહ્યું છે, તમારા આંદોલનને કોઈનો દોરી સંચાર છે. કારણ કે હિન્દી ભાષામાં બેનર મૂકવાની જરૂર શું છે? મને સમજાવો. એટલે એ પણ તે દિવસે ખોટું હતું, આજે ખોટું છે. મેં એમ કીધું કે બેનરની પણ શું જરૂર? તમે અહીંના નાગરિક છો, એ બસ નથી. શું બેનર હોય તો જ તમે આંદોલન કરી શકો? મહાત્મા ગાંધી સ્વયં ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા, જ્યાં પાછળ કઈ બેનર નતા મૂકતા કોઈ, કઈ નહીં. અઠે દ્વારકા જ્યાં બેસે ત્યાં આંદોલનની છાવણી થઈ જાય. વ્યક્તિ જ મહાન હતી. તો કિસાનોએ પણ આવું કોઈ બેનર પોસ્ટરની જરૂર નથી, એમ કઉ છું. તો તમે નિષ્પક્ષ રહ્યો, તમારા આંદોલનની અસર તો રહે. અને આંદોલન પેલા થોડા સમય પૂરતું નિષ્પક્ષ લાગતું હતું તો સરકારે આટલી વાત તો કરી ને. પછી ખબર પડી મનોજભાઈ પનારાએ એની ઉપર જયારે ધોંસ બોલાવવામાં આવી કે એની ગૌશાળાને ખાલી કરવાની કે કોલેજ ઉપર કઈ નોટિસ ને તપાસ બપાસ એવું બધું થયું, એટલે મનોજ પનારાએ શું કર્યું? વિડીયો જાહેર કરીને પેલા તો આક્રોશ ઠાલવ્યો અને લડાયક છે એમ કરીને એને બધું જાહેરાત કરી, હું કોઈના બાપથી ફાટી નથી પડતો વગેરે વગેરે. ઓકે, પણ એમાં પણ એક સંદિગ્ધ વાક્ય એનાથી બોલાઈ જવાયું. મનોજભાઈએ શું કીધું કે આ તો હજી ઠીક છે, અમે બેકગ્રાઉન્ડ થી મદદ કરીએ છીએ છાવણીને, જો અમે સીધા હામી છાતી આવશું તો તમને ભારે પડશે. તો એ વાત તો નક્કી છે, બેકગ્રાઉન્ડમાં તમે છુઓ. એ તો વાત આપણે કરીએ છીએ કે ભાઈ સ્વયંભૂ ભયંભૂ કુછ નહીં. એ મનોજભાઈ પનારા શક્તિશાળી પાટીદાર યુવાન છે, એની પાસે 20,000 યુવાનોની કહેવાય છે કે ટીમ છે. હવે 20,000 માંથી 2,000, 5,000 ને રોજ કે તમે જઈ આવો એટલે છાવણી તમને છલ જ લાગે ને. તો એ ફેબ્રિકેટેડ વાત થઈ. અને એક વસ્તુ કહું મયુરભાઈ, આવી રીતે તમે હાવ કાઠલો પકડવા વાળી વાત કરો, ભલે હજારો ગણો તમારો મુદ્દો સાચો હોય. મીઠું નમક મીઠું કુદરતી ઉપજ છે, એની ઉપર ટેક્સ હોવો ન જોઈએ એવું મહાત્મા ગાંધીએ કીધું. પણ એને કાઠલો ન પકડ્યો અંગ્રેજોનો, એને સત્યાગ્રહ કર્યો અને કીધું કે ભાઈ મીઠું એના ઉપર અમારો અધિકાર છે, અમારે કઈ ટેક્સ નથી ભરવાનો થતો, તમે ટેક્સ ભરવાનું કયો છો તો અમને પસંદ નથી, અમે એનો સત્યાગ્રહ કરીશું. દાંડી યાત્રા કરીને. તો ગાંધી ચિંતા માર્ગે આપણે બેનરમાં લખીએ ગાંધી ચિંતા માર્ગે આંદોલન, અને છતાંય આપણી ડિમાન્ડ થી માંડીને બધી વાતો હુકારા તુકારાની, આપણે કોઈ મલાજોય નથી જાળવતા. તો તમારી જાણ ખાતર આપણે ક્યાંય કોઈની પાસેથી ઉછીના 100 રૂપિયા જોતા હોય મયુરભાઈ, તો આમ બાયું ચડાતા ચડાતા એમ કહેવાય કે છે કોઈ મરદનો દીકરો જેની માએ હવાએ હૂંઠ ખાધી હોય, આપે 100 રૂપિયા ઉછીના, એમ મગાય? કમસે કમ લિયાઝ તો હોય કે નહીં? તો આ સરકાર તમારી છે, તમે મત આપ્યા છે, તમે કોની સામે ખરખરો કરો? ચાલો, કોઈએ બીજાએ ચૂંટીને મોકલી દીધી હોય તમને હેરાન કરતા હોય તો ઠીક છે. કાંતિભાઈ મૂર્તિને કોણે અમે તમે મત આપ્યા? નહીં, મોરબી મારે છે એને મત આપ્યા ને. તો તમે યાર સરકાર ચૂંટો છો, અને આજથી નહીં 30 વર્ષથી ચૂંટો છો, અને પાછા છાજિયા કૂટો છો, એમ હાલે? ચૂંટવું હોય તમારે, કૂટવું હોય તમારે, એમ હાલે? એટલે આંદોલન ગાંધી ચિંતા માર્ગે હોય તો તમારી ગરિમા થવી જોઈએ કે નહીં આ લોકો બેન દીકરી આંદોલન ઉપર ઉતરી છે, સરકાર સ્વયં ત્યાં ના આવે કે ભાઈ શું પ્રોબ્લેમ છે. પણ સરકારને ખબર, જો તમારા મારા જેવા લોકોને ખબર પડતી હોય તો સરકારને ખબર હોય જ, આઈબી ના રિપોર્ટ હોય જ કે આની પાછળ મનોજ પનારાની ટીમ છે, આની પાછળ કોકરોચ જનતા પાર્ટી જેને કહેવામાં આવે છે, એટલે કે આમ આદમી પાર્ટીની માસીન છોકરો, એ બધા બેકગ્રાઉન્ડમાં હોય જ. અને એને ખબર છે. એને કારણે શું થયું? જે જેતપુરનું આંદોલન ખરા અર્થમાં ઐતિહાસિક અને પવિત્ર જે શરૂઆતમાં હતું, એ પછી છેલ્લે પાછું વેર વિખેર થઈ ગયું. નિલેશ એરવાડિયા જુદા થઈ ગયા, છાવણી જુદી થઈ ગઈ. હવે મુદ્દા થોડાક જે છે એ જીદનો પ્રશ્ન બની ગયો, અને સરકાર હવે કઈ બહુ ધ્યાન આપતી નથી. તો જે શરૂઆતથી જ મેં મયુરભાઈ આપને કીધું, આ લોકોએ અવળે ગણે ઊંધા બેઠા. સીધી વાત એ હતી, જે ધોલેરા પાસેના ગામમાં ન્યાના ભરતસિંહ ઝાલા કિસાન નેતા છે,
એણે જે ચમત્કાર કરી બતાવ્યો ત્યાં આ જ પ્રોબ્લેમ છે. એ બાજુના ગામડામાં પ્રોબ્લેમ આ જ છે વીજ થાંભલાનો. એ લોકો હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટે ચુકાદો આપ્યો, સરકારને ઠપકો આપ્યો કે ખેર જો હવે ખેડૂતને પૂછ્યા વગર થાંભલા નાખ્યા છે તો આ વળી શું છે કે. અને હું આ વાત ત્યાં મોરબી વાળાને કહું છું ને, સરકારે સમજે જ છે કે ભાઈ સીધી વાત કરો તો કોઈ પણ માણસ તમારી વાત સાંભળે. શું વાત છે? હાવ દીવા જેવું સ્પષ્ટ છે. આમાં કોઈ બહુ મોટો ધુરંધર એડવોકેટ રાખવાની પણ જરૂર નથી કે ભાઈ તમે અદાલતને એમ કયો, જજ સાહેબની સામે, દાખલા તરીકે આપણી ભાષામાં કહું છું કે ભાઈ ખેતર મારું છે કે નહીં. પેલી વાત તો એ નક્કી કરો. આ 7/12 નો દાખલો, આ ખેતર મારું છે કે તમારું પોતાનું છે? અને મારા ખેતરમાં મારી મરજી વગર અમે જો રોજડા કે નીલગીરી ગાયને પણ અમે જો ગરવા દેતા ન હોઈએ તો પરમેનન્ટ થાંભલો હું કામ ગરવા દઈએ? એનો કઈ જવાબ છે તમારી પાસે? હાલો મને કયો. બીજું, આ કઈ સરકારી યોજના છે? પેટા સરકારી ચોક્કસ છે. જેમ કોર્પોરેશન છે ને આપણું, એ અર્ધ સરકારી સંસ્થા ગણાય. તો આમ સરકારની માસીન છોકરો, એમાં ના નહીં. આ કઈ અદાણી અંબાણી જે કઈ આ નાખે છે થાંભલા, તો એ તો સ્વાભાવિક છે. આમ આફ્ટર ઓલ તો દેશ માટેની વ્યવસ્થા છે, એમાં કોઈને. પણ સીધી રીતે તમે કહો કે પક્ષકાર કોણ છે? અદાણી, ગૌતમ અદાણી, બરાબર. ઈ ભાઈ શું છે? ઉદ્યોગપતિ. સરકાર તો નથી ને, ઉદ્યોગપતિ છે. એને પાછો ધંધો કરવો છે, સેવા તો કરવી નથી, બરાબર. અચ્છા, ઈ અમારી જમીનના ભાવ કઈ રીતે નક્કી કરે? કોઈ જજ ને પૂછે કે સાહેબ તમારી વિચાર, તમારો પગાર અમે નક્કી કરશું? જજ સાહેબ ને કયો જી, હાલો કે મને એક પ્રશ્નનો જવાબ આપો સાહેબ. જજ સાહેબ, તમારો પગાર એ અમે નક્કી કરશું, એવું હાલે? અચ્છા, મારી જમીન રોડ કાંઠાની છે કે અંતરિયાળ છે, ભાવ તમે કઈ રીતે નક્કી કરો? હાલો, મારી જમીન ભલે ને અંતરિયાળ છે પણ નથી વેચવી, લ્યો તો. આ મારું ટી શર્ટ 150-200 રૂપિયાનું માની લ્યો આવ્યું હોય, પણ તમને આ ગમી ગયું, બે ઘડી માની લ્યો, એટલે તમે એમ કયો, કોઈ દિવસ એમ કયો કે જગદીશભાઈ તમે આ 25 વખત પહેર્યું છે ને, હવે મને 5 રૂપિયામાં આપી દો? હું તમને ન કહું કે ભાઈ હકીકત ભલે ગાભા જેવું છે, મારે નથી દેવું, લ્યો તો એટલો તો મારો અધિકાર ખરો કે નહીં? તો તમે એમ કે નહીં નહીં, આનું 5 રૂપિયાથી બજારમાં કાંઈ વધારે મૂલ્ય ઉપજે એમ જ નથી, હાલો 5 ના 6, બાકી હવે કાઢો કઈ, એમ હાલતું છે? તો જમીન તો જે તે ખેડૂતની છે કે નહીં? તો અદાલતને ખાલી એટલું જ પૂછે કે સાહેબ મારી જમીનમાં કોઈને ઘૂસણખોરી કરવા દેવી કે નહીં, એ મને અધિકાર ખરો કે નહીં? અથવા તો કયા બેઝ ઉપર અધિકાર નથી એ કયો, હાલો. એટલે હું આ સમિતિને પહેલેથી કહું કે તમે થોડાક ઊંધા ગણેશ બેઠા. તમે અમદાવાદના હાઈકોર્ટના જેને ખાના આપણી ભાષામાં કહેવાય એવા એડવોકેટને કયો, અમસ્તાએ તમારી જમીનનું ડીવેલ્યુશન જે છે ને એ કરોડો રૂપિયામાં છે. આ જેતપુરમાં 130 કિસાનોને પ્રોબ્લેમ છે ને, જે થાંભલા નખાય છે એનાથી શું થાય એમ છે, 15 લાખ રૂપિયા વીઘો જમીન હોય, એ થાંભલાના વાયરને કારણે 7.5 લાખ રૂપિયા થઈ જાય, 7 લાખ 8 લાખ થઈ જાય, બરોબર. આટલું ડીવેલ્યુશન થાય છે એવું ઈ માને છે, બરાબર. હવે મને વિચાર કરો, ટૂંકમાં અડધી તમારી કિંમત જમીનની થઈ જાય છે, તો 130 કિસાનો આમાં અસરગ્રસ્ત છે. કેટલી જમીન જાય એમ છે? એ જેટલા વીઘા જાય એના પૈસા કેટલા થાય એમ છે? તો આટલી ફી તો અદાલતમાં જે તે વકીલની હોવાની નથી, આટલી કરોડો રૂપિયાની ફી તો હોય નહીં. તમે એ વકીલને કયો, ધારાશાસ્ત્રીને, ભાઈ આ તમારો ટોકન રેટ, બાકી અમે કેસ જીતીએ તો 5 ખુશીથી આપશું. પણ સીધી ને સિમ્પલ વાત છે, અદાલતમાં કોઈ પણ માણસ રજૂઆત કરે ને એક જ 2-3 પ્રશ્ન પૂછે તો હું નથી માનતો કે આ અદાલત એમ કે ના તમારું કોઈ માનવું ખોટું છે. અરે સામાન્ય ખેડૂત કેતો કે જજ સાહેબ ને એમ કે સાહેબ મને એક પ્રશ્નનો જવાબ આપો ને, મારા ખેતરમાં કોકને થાંભલો નાખવા દેવો કે ન દેવો એ મારી મરજી ન હાલે એવું કોઈ બંધારણમાં છે ક્યાંય ઉલ્લેખ? તો મને કયો જી. એ અદાણી અંબાણી જેવાની વાત છે, સરકાર હોય તો જુદી વાત છે. હવે નર્મદા જેવો ડેમ બાંધવાનું આલ્યું તોય કેટલા વર્ષ જવાહરલાલ નહેરુએ એનું ખાતમુહૂર્ત કર્યું હતું, નરેન્દ્ર મોદીના વખતમાં દરવાજા ખુલ્યા. તમે કલ્પના તો કરો કેટલા વર્ષ. તો ઈ શું કામ? અદાલતની સામે એના મંજૂર જે એના અસરગ્રસ્ત ખેડૂતો હતા એની વાત ઉભી રહી. પછી મેધા પાટકર થી માંડીને બીજા બધા, અત્યારે નિલેશ એરવાડિયા છે, તેથી મેધા પાટકર હતા. ઈ પોતપોતિકા સ્વાર્થે હતા, હતું નામ અસરગ્રસ્તોનું
કે આ લોકો બધા ડૂબાણમાં જાય છે અને ડેમના વિસ્તારમાં આ લોકોની જમીન ડૂબમાં જાય છે એટલે એને વળતર આપો. પણ પછી મેધા પાટકરને દુનિયાભરના એવોર્ડ મળી ગયા ને એ મોટી બાઈ થઈ ગઈ, ઓલાનું જે થવું એ થાય. એમ નિલેશ એરવાડિયાએ એ વાત કરી, હકાભાઈનું પ્રકરણ બહાર આવ્યું ને બધી ડખો થયો, તો ખેડૂતોએ તો સમજવું જોઈએ ને કે ભાઈ તમારે શું કામ આ બધી ડીલ 25 કરોડની ડીલની વાત થઈને તમારે એને કાઢી મૂકવા પડ્યા, તોય નિલેશ એરવાડિયા હજી નાના સરદાર સેનાના નામે ડીંડક કરે ઊભું. તો તમને ખ્યાલ ના આવવો જોઈએ કે ભાઈ આપણે ભલે એ ઊભું કરે, તમારે જવું શું કામ જોઈએ? અને જો એ ખરાબ નતા તો તમારે કાઢવા શું કામ જોઈએ? જો હકાભા ખોટા હોત તો નિલેશ એરવાડિયા થકી જ તમારે આંદોલન ચલાવવું જોઈએ. પણ તમને એટલે કે સમિતિને ખુદને ખબર તો છે કે કાંઈક ખોટું તો થયું છે, એટલે તો તમે એને અહીંથી છાવણીમાંથી બરતરફ કર્યા. હવે છતાંય જો સરદાર સેનાના નામે શનિવારે 27મી તારીખે અથવા તો ઈ પાછું જો કઈ કરવા માંગતા હોય તો તમને એવી ગંધ ના આવી છે કે આ તો આપણા ખભે બંદૂક મૂકીને કોક ફોડે છે. સરકાર ક્યાં કોઈ તમારી, મને એમ લાગે જીતુભાઈ વાઘાણી કે જે કોઈ લોકો છે અત્યારે સરકારમાં, એ કઈ હું પરદેશના લોકો છે કે એ કઈ માને એમ નથી કેવું છે? તમે એના ઘરે મળો ગાંધીનગર, તમારા અડધા પડધા તો મોરબી પંથકના લોકો તો સરકારમાં છે કે નહીં? કાંતિભાઈ થી માંડીને જેટલા મોહનભાઈ કુંડારી, આજે બીજા બધા લોકો ધારાસભ્યો સંસદ સભ્યો ભૂતકાળમાં જે રહી ગયા એ સરકાર સંબંધ નથી એવું છે? મોહનભાઈ ભલે ની માજી સાંસદ એને સરકાર સંબંધ છે કે નહીં? અને આ ક્યાં કોઈ એવડા બધા 3 માર્કા થઈ ગયા? તમારી યારે વાત તો કરે એમ છે જીતુભાઈ થી માંડીને બધા. તો કોક એવો ન્યુટ્રલ વ્યક્તિ, કોઈ સારા માણસ, એને જે હું જ લાગે કેવું જોઈએ કે ભાઈ અમારી આ 2-4 વાત છે સરકારમાં કરે. કોણ ના પાડે? સરકાર કઈ પાગલ છે? અને એને કયો કે આ 2-4 મુદ્દે અમારે તમારું સ્પષ્ટીકરણ જોઈએ છે, અને ઈ સરકાર કઈ સારી વાત હોય, ધારો કે કઈક એની મજબૂરી હોય અને એ વાત કે એ વાત તમે અહીંયા ખેડૂતોને કહો ભાઈ જો સરકાર આવું આવું કે છે, તમને આમાં કઈ લાગે સાચી વાત છે ખોટું, તો સમાધાન તો થાય કે નહીં? અત્યારે શું છે, વિશ્વાસનો અભાવ છે. સરકારને એમ છે કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને કોકરોચ જનતા પાર્ટી જેવા અસંતુષ્ટો કે આંદોલની જીવો એ આને બેકગ્રાઉન્ડમાં આના છે આંદોલનમાં, એટલે એને બહુ પછી ઈ જેને કહેવાય ને સમાધાનની ફોર્મ્યુલામાં બહુ નથી પડતા. પોલિસી જાહેર કરી દીધી, તમારે માનવું જ માનો, ન માનવું જ કાંઈ નહીં. અને આ જે આંદોલનની છાવણીમાં છે એ લોકોને જાણે કેમ સરકાર અબોલા હોય એમ એ કે છે કે બસ લડી લેવું. બસ આમાં રહી ગયું અને આંદોલન ફંટાઈ ગયું, તડા પડી ગયા, સરદાર સેના નામે બીજું એલાન થયું, એનું હવે જે થાય તે. અને આ આંદોલન પછી આમ લંબાવ્યા કરશે તો જેમ હરિયાણામાં કિસાનોએ આંદોલન કર્યું હતું, કેટલા મહિનાઓ સુધી થયું, અંતે શું થયું? બધું માયા હકેલ લેવી પડી કે નહીં? તો ભલામણ એવડું બધું તાણવું ન જોઈએ જે તૂટી જાય. આપણા લોકો છે એટલે હવે આ આખા આંદોલન એક પાર્ટ 3 એને જે કીધું ને, પાર્ટ 3, એ 3જા નંબરનું પાર્ટ 3 જે આંદોલન થાય છે એ અત્યારે આમ તમે જુઓ ને તો દિશાહીન કે નેતૃત્વહીન છે. મેહુલ અમૃતિયા જે લીડ કરતા હતા, આજની તારીખે અત્યારે તમે હું ચર્ચા કરી ત્યારે એના ખેતરમાં એ હળ હાકે છે, લ્યો, એટલે ટ્રેક્ટર ફેરવે છે. સ્વાભાવિક છે, વાવણીનો સમય છે એટલે. હવે ખેડૂતોને એટલી જાન નથી રહી આ લડતમાં, પછી હવે કરવા ખાતર કરીએ એ જુદી ઘટના છે. તો હજી તમને કહું કે ખેડૂતનો મુદ્દો 1000% સાચો છે. તો સરકારને ગળે ઉતારી શકો તમે સમાધાન માટે થઈને 5 લોકો ફોન કરીને કહેતા શું કામ નથી કે ભાઈ આવીએ અમે ગાંધીનગર, હાલો ને, કાંઈ વાંધો નહીં. આપણે જીદ છે ને એ ખોટી છે. તેથી જેમ હાર્દિક પટેલે કીધું આનંદીબેન અહીંયા આવે તો જ છાવણીમાં આવશે તો જ સમાધાન થશે, તેનું જે અનામત પાટીદાર અનામત આંદોલન જે છે ડખે શું કામ ચડ્યું? હાર્દિક પટેલ એમ કીધું આનંદીબેન અહીંયા આવે તો જ મેળ પડે. સરકારે ગઈને ડખે ચડી ગયું, હવે તો એની હાલત શું છે બધા જાણીએ છીએ. તો જુઓ, અતિ ભલો નહીં બરસનો, અતિ ભલો નહીં ધૂપ, અને અતિ ભલો નહીં બોલનો, અતિ ભલો નહીં ચૂપ, અતિ સર્વત્ર વર્જ્યતે. અતિની કોઈ ગતિ નથી. તમને સરકારે આટલી જે 5-6 માગણી મુખ્ય રીતે એને ડિમાન્ડ કરીને મંજૂર કરી હોય તો તમે સરકારને ન કહી શકો ભાઈ થોડુંક હજી ડખો છે, આપણે થોડીક ચર્ચા કરી લઈએ. તો પતેને ક્યાં સરકારે બાયણે બંધ થોડા કરી દીધા? સરકારના દરવાજા કિસાનો માટે કેવા છે કે મારી ડેલીએથી પાછા ન જાજો હો શ્યામ,
મેં તો ખાલી ભીડા છે મારા બારણા. હમ. હવે જડબે સલાક નથી, તમે અહીં કરતા જ નહીં, એવું સરકારને મત નથી જોતા. આપણે બધા પછી ચર્ચા કરીએ એ જુદી વાત છે, ઈવીએમ છે પીવીએમ છે એ બધું ઠીક છે યાર, પુરાવા વગરનો વાતનો મતલબ નથી. સરકારને મત જોતા હોય કે મત તો છોડો, માને જોતું હોય કે ન જોતું હોય, હમ. કોણ એવું ઈચ્છતા હોય કે અહીંયા આવે ને હુરિયો બોલે એનો, એવું કોઈને ગમે? અને ક્યાં કોઈને ખીચામાંથી દેવું? જીતુભાઈ ને હું ભાવનગર થી એના ઘરેથી પૈસા મગાવવાના છે? તો અદાણીને કઈ ઉપકાર કરવાનો છે? તો મધ્યસ્થી કરવામાં સરકારને શું વાંધો હોય? વાંધો બિલકુલ નથી. પણ જીદ નામનો શબ્દ જે છે ને એ પછી એવું છે, પછી તો તમારી વાત પૂરી થઈ જાય. હમ. આપણે કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રમાં જેટલા રોગથી અને અકસ્માતથી લોકો નથી મરતા, એટલા વટથી મરી જાય. હમ. પૂછે તા દઈને હું કોણ, મને આપણે અહીંયા હું ઘણી વખત નથી કહેતો રાજકોટ ને સૌરાષ્ટ્રમાં કે બે વાહન ભટકાય ને એમાં ઓછી ઈજા થાય, વાહક ડ્રાઈવર ઈ ભટકાય એમાં વધુ ઈજા થાય. ઓળખસ, હું છગનભાઈ માસીનો છોકરો, આ ડખો બહુ છે. એટલે ભાઈ કોઈ ભટકાડવા નીકળ્યું હોય, જો તમે જો તામસી સ્વભાવ કેવો, ભટકાઈ જાય એટલે જાણે ઈ ઘરેથી એમ ટાર્ગેટ કરીને નીકળ્યો હોય ને એવું વર્તન કરે સામેવાળા. એટલે ભાઈ ભટકાઈ ક્યારે ગયો હોય અને ભટકાવવામાં તમને જ લાગશે એવું નક્કી હોય? હું તમને ગાડી ભટકાડું તો તમને જ લાગશે એવું કેમ ખબર પડે? મને મારો મેળ ડખો નહીં ચડી જાય એવું નહીં હોય? તો ઈ જે પછી ત્યારે સંયમ અને ધૈર્ય હોય ને એ નથી રહેતું, એટલે ડખે ચડે છે. જેતપરના આંદોલનમાં સંયમ અને ધૈર્ય હોત તો અત્યારે આ સ્થિતિ ન હોત. હવે નિલેશ એરવાડિયા જુદું કરે છે, પડદરી વાળા જુદું કરે છે, અને જેતપુર વાળા જુદું કરે છે. ભાજપ સમર્પિત લોકો જુદું બોલે છે, અને બેકગ્રાઉન્ડમાં જે લોકો આંદોલની છે એ જુદું બોલે છે. હવે કોણ સુને ફરિયાદ એમ? એટલે સુખ મેં સુમિરન ન કિયો, દુઃખ મેં કરો યાદ, તુલસી ઇસ ગરીબ કી ફિર કોણ સુને ફરિયાદ. જયારે મોકો છે તમારી પાસે, સરકાર તમારી છે, તમે જ મત આપ્યા, તમે જ જીતાડીને મોકલા છો. હજી અહીંયા હું તો વારંવાર કહું છું કે તમે શું કામ ઉપવાસ કરો છો, તમે શું કામ જાગરણ કરો છો? કાંતિભાઈ કરે ઉપવાસ, એને ભૂખા રાખો, મંત્રી છે કે નહીં? એને ખાવા દો. ભાઈ જો અમે તમને તમારા ટીએડીએ માટે મંત્રી બનાવ્યા નથી, તમે આ અમારો પ્રશ્ન સોલ્વ ન કરો, અમે તમને હુવા નહીં દે, રામધૂન બોલાવો એના ઘરે. આ તો તમે પીડા ભોગવો તો એમાં એને શું ફેર પડે? સમજો. અને પાછું બેકગ્રાઉન્ડમાં તો પાછા વિપક્ષો હોય એટલે સરકાર કે ને કે એને આપણને ખબર હોય એને ના હોય સાહેબ. એટલે આંદોલન તમારી જાણ ખાતર મયુરભાઈ જરાક અવળે રસ્તે છે. જો હજી સમય છે, એ ખેડૂત સમિતિ એ શાંતિથી બેસી અને એક નક્કી કરે કે ભાઈ 2-4 મુદ્દા અમારા થોડાક 70% જેવા સોલ્વ થયા છે, હજી 30% જેવો ડખો છે. આ મુદ્દે સરકારનો શું રવૈયો છે એ કોક જાણી આવે એટલે અમારે ખબર પડે કે સરકારના મનમાં શું છે. કોક ન્યુટ્રલ વ્યક્તિ જાણી આવે, એને જે સારો લાગે માણસ એની કે ભાઈ મયુરભાઈ કે એટલે મયુરભાઈ જઈ આવે ત્યાં સરકાર પાસે. ત્યાં સરકાર ક્યાં એના પાકિસ્તાન જ્યાં ગાંધીનગરમાં કે ભાઈ આવું આવું ખેડૂતો કે, તો સરકાર એ પાગલ નથી ને, એ તો વેલકમ કરે ને ભાઈ આવો જ હાલો. એને તો જોઈએ છે વાટાઘાટ કરનાર વ્યક્તિ, પણ એ રાજદૂત દેવો હોવો જોઈએ. રાજદૂત કોને કહેવાય? એ એના માલિકનું અને સામે વાળાનું સંઘર્ષ ટળે અને સંવાદનો સેતુ બંધાય એવો રાજદૂત બુદ્ધિશાળી ને વિચક્ષણ હોવો જોઈએ. ખોટે ખોટો ત્યાં વળ ચડાવીને આવે ને ડખે ચડાવે એમ નહીં. આ ખેડૂત નહીં, જે સત્ય હતું ને અમે અહીંયા ગયા હતા ખેડૂતોને છાવણીમાં, તો એને તાળીયું પડે એવું બોલતા થોડું નતું આવડતું આપણને, સમજો. પણ આપણે કઈ જોતું નથી. મેં એને ત્યારે કીધું તું કે જાહેર મંચ ઉપરથી કે ભાઈ તમે લોકો સ્વયંભૂ કયો છે, કોઈ પાગલ નથી, હંધાઈને ખબર પડે છે, કોઈ ધબ દે નથી, બધા બેહીને હુવે છે. સરકારને ખબર છે બેકગ્રાઉન્ડમાં કોણ છે, પણ સરકાર એમ કે કાંઈ વાંધો નહીં, હાલો માગણી તો કમસે કમ વાજબી છે, બેકગ્રાઉન્ડમાં ભલે જે હોય તે. તો માગણી વાજબી છે તો એનાથી બનતું એને કર્યું, અને સરકાર હંમેશા આવું જ કરે. પેલે ધડાકે ગમે એટલું મંજૂર કરે તો તમને ને મને જે છે ને સંતોષ ન થાય એટલે એ આમ અધ્યાર રાખે. પછી હજી થોડુંક ડાયલોગ નો સમય આવે તો વળી 5 રૂપિયા વધુ આપવા થાય. એટલે સરકારે એમ પણ બુદ્ધિપૂર્વક પગલા ભરતી હોય, સમજી લો. આપણે કહીએ છીએ ને લોભ ને થોભ નથી હોતો. ઘણા નથી કહેતા ભાઈ તમે એમ કહો કે કેટલા રૂપિયાની વસ્તુ છે, આપણે કે 2 રૂપિયાની, તો કે યાર 1 રૂપિયામાં આપો ને, 1 રૂપિયાનું હોય તો 8 આનામાં આપો ને, 8 આના તો પાવલીમાં આપો ને. ઓલો કે ભાઈ પાવલીમાં દીધી તો હજી ઓછા કરો ને. ઓલો કે ભાઈ મફત લઈ જા બસ, તો કે 1 જ આપશો, 2 આપો ને. એટલે આપણી પર લોભ નહીં થોભ નથી ને.
તો એની મજબૂરી શું છે સરકારની એ જાણવામાં તમે ક્યાં સ્વીકારી લીધી? હું એમ તો નથી કેતો કે સરકારની મજબૂરી છે તમે ખેડૂતોએ સ્વીકારી લેવી જોઈએ, એવું તો છે નહીં. મારો તો પહેલેથી એક પ્રિન્સિપલી પ્રશ્ન છે કે દુનિયાની કોઈ અદાલત જેતપર હોય કે હું નથી માનતો કે જો સીધી રીતે આમ પૂછવામાં આવે જજ સાહેબ ને કે ભાઈ આ જમીન પેલા તો અમારી છે કે નહીં, મને કયો જી, અને અમારી જમીનમાં શું કરવું એને અમારો અધિકાર ખરો કે નહીં? સરકાર સિવાય કોઈનો અધિકાર ખરો કે એ ઘૂસી જાય ને અમે કઈ ન કરી શકીએ? તો કયો અદાલતમાં કોણ જજ એવો હોય એ એમ કે ના 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 તમે બોલો છો પાગલ છે, જમીન ગમે નહીં હોય, અમારે ફાવે ને અમે ગમે એમ કરીએ, એવું હોય? તો હાલો, જે મારે ગૌશાળા કરવી છે મયુરભાઈ, અને તમારી ઓફિસ જે છે મને એમ લાગે છે કે મોકાની જગ્યા છે, મારે ગાયોની સેવા જ કરવી છે, પણ તમને ખાલી કરાવી થોડું હકાય યાર, એમ કહું. તમારે સેવા કરવી તો જે કરવી કરો, હું કહું નહીં ગમે એમ થાય મયુરભાઈ આ ઓફિસ કાઢો યાર, મારે ગૌ સેવા કરવી છે, એમ હાલે? સેવા કરવી હોય તો મારો અધિકાર તો હોવો જોઈએ ને તમારી ઓફિસ ઉપર. એમ તમારે થાંભલા નાખીને વીજળી પેદા કરવી છે ને બધાને સોલાર એજન્સી ને ન્યૂ એનર્જી ને ગ્રીન એનર્જી ને જે કઈ ડિંડક છે પણ કોકના ખેતરમાં થોડું કરી દેવાય પ્રાણે, એમ કહું. ઈ શેઢે શેઢે કરો, શેઢે શેઢે સરકારની ખરાબામાં કરો, રૂટ બદલાવી નાખો, કોઈને હેરાન કરો, ભૂગર્ભથી લાઈન કાઢો, જ્યાં તમને એમ લાગે કે અહીંયા કોઈ પણ ભોગે અંદર આ ખેતર આવે એમ જ છે તો ભૂગર્ભમાં લઈ જાઓ, એટલા પૂરતા વાયરિંગ, અને પછી પાછા થાંભલે ચડો. જ્યાં સરકારી ખરાબ હોય ત્યાં થાંભલા રાખો, ખેતર આવે જમીન આવે ત્યાં ભૂગર્ભમાં લઈ જાવ જો થતું હોય તો. પણ તમારે કઈક રસ્તો તો કાઢવો છે, અને રસ્તો તો જ નીકળે જો તમે સમાધાન માટે થાય તો. આપણે વારંવાર કહીએ છીએ કે જો તમે સમાધાનનો હિસ્સો નથી તો તમે સ્વયં એક સમસ્યા બની જાઓ. એટલે આ સ્થિતિમાં અત્યારે જેતપુરનું આંદોલન જે છે એ હવે ત્રિભેટે 3 પાંખે અલગ અલગ થઈ રહ્યું છે, અને મૂળ આંદોલન જેતપુરનું જે અત્યારે ચાલે છે છાવણીમાં એ દિશાહીન છે. તમે રોજ રાસ રમો ને ગરબા રમો એ તો ડીંડક હાલ્યા જ કરશે નોરતા સુધી, એમાં સરકારને શું નડે? તમારા ગરબા છે એનાથી સરકાર કઈ વિચલિત થઈ જાય? તમે ગાળ દો તો મને ખરાબ લાગે, તમે મારા વખાણ કરો કે તમે રામધૂન બોલો, મને શું ફેર પડે? બોલો ને, સારી વાત છે, એ બને સત્સંગ થાય. એટલે આ બધા આનો કોઈ મતલબ નથી. વાયરનું ગૂંતળું મોઢામાં નાખીને ચેગડ્યા કરો તો વાયરનો રસ જરે નહીં, ગૂંતળું પૂરું થાય નહીં, મોઢું બંધ થાય નહીં, અને કોઈ મતલબ નહીં. એનો શું મતલબ? એટલે આવું આંદોલન ન થવું જોઈએ, વિચક્ષણ રીતે વિચારવું જોઈએ. છાવણીમાં બેઠેલા 50 લોકો જે હોય કે ભાઈ આનો અંત માટે થઈને આપણે એક યોગ્ય રાજદૂત જેવો માણસ કે જે બંને વચ્ચે બિલકુલ પવિત્ર ભાવથી તટસ્થ હોય, એ જેને ગમે એને આ ક્યાં તાણ છે લોકોની, ફાવે એને ગોઠવે તો સરકાર પાસેથી જવાબ લઈ આવે, અને તો આનો બિલકુલ સારી રીતે અંત આવે, અને આ અભડાતું અટકે. આંદોલન, પવિત્ર આંદોલન જે છે ને એ અભડાતું અટકે. જી મયુરભાઈ. જી સર, હવે આ જે અત્યારે 2 ફાટા પડ્યા છે, આ 2 ફાટા પડ્યા પછી હવે આંદોલનની સ્થિતિ શું રહેશે? હજુ ચાલુ રહેશે કે હવે થોડો દિવસ એમ? ના, જો હવે છાવણીમાં અત્યારે જે જેતપરની છાવણી છે એમાં મેં તમને કીધું બેનર પોસ્ટર જે છે એ મારા ખ્યાલથી હટી જાય એવું લાગે છે, કારણ કે બેનર પોસ્ટર નિલેશભાઈના વખતનું હતું. એટલે હવે ઈ લોકો સંપૂર્ણપણે એનો ઓછાયો પડવા દેવા માંગતા નથી. પણ ઈ લોકો તંબુ તાણીને બેઠા, એ હમણાં થોડાક દી તો બેસશે ખરા, જ્યાં સુધી એને કોઈ એવી વાત કે એવો વ્યક્તિ ન મળે કે આપણે સરકારને 5-6 મુદ્દા જે બાકી રહી ગયા છે પેટા પ્રશ્ન, એની એક વખત ડાયલોગ ડિલિવરી થાય સરકાર સાથે, ત્યાં સુધી જેતપુરની છાવણી યથાવત રહેશે. રવાપરની છાવણી જે નિલેશ અરવાડિયાએ શનિવારે 27મી તારીખે કે બોલાવી છે આંદોલન કે કરવા માટે, પાર્ટ 3 એટલે પોતાનું તો પાર્ટ 1, હું નથી માનતો કે બહુ સફળ જાય, કારણ કે એમાં નિલેશભાઈને પોતાને જે રસ છે એવો ખેડૂતોનો વાત નથી. પ્રશ્નો ખેડૂતોના છે, પણ અંતે પાછું એમ છે કે હું પોળો ને બજાર હાકડી, એ જનતાને ખબર છે. એટલે એ બધી થોડુંક ઘણું ઇધર ઉધર કરે, બાકી એમાં કઈ હવે લાંબો રસ છે નહીં. અને મેં જ્યાં સુધી જેતપરની છાવણીના લોકો પાસેથી જાણ્યું, એ લોકોએ સ્પષ્ટપણે કીધું છે અમારે નિલેશ એરવાડિયાના કહેવાતા આંદોલન સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. એટલે આ બીજી વાત, પડદરીમાં જે થયું છે, થઈ રહ્યું છે, એ ચમકલા જેવું છે. કારણ કે એનો અર્થ પણ એવો સરકારે તાણે છે ને બધાને એમ છે કે આ ધારો કે જેતપરના આંદોલનનું સમાધાન થોડુંક થયું તો બીજો મોરચો હવે નિલેશ એરવાડિયાએ રવાપરમાં ખોલવાની શરૂઆત કરી, ત્રીજો થયો તો પરત અહીંયા ચાલે છે પડદરીમાં. હજી સરકાર કઈક ઝૂકે અથવા તો કઈક ન કરે તો બીજા ગામમાં કરશે. હવે આંદોલનની આજે છે ને એ સૌરાષ્ટ્ર વ્યાપી બુદ્ધિપૂર્વક બનાવવામાં આવે છે, સરકાર વિરોધી મત પેદા કરવા માટે થઈને.
એવું લાગે, આપણે નથી કેતા, સરકાર એવું માને અને ચારેક વાર જે આમ ફૂટી નીકળે છે ને એટલે એમ લાગે છે કે આ આયોજનબદ્ધ રીતે થઈ રહ્યું છે. નહીતર એક જ મુદ્દો છે, જે પોલિસી સરકારે જેતપુરના આંદોલનમાં કરી એ તો રાજ્યવ્યાપી જ કરીને. એને ક્યાં કીધું કે આ જેતપુર પૂરતી મર્યાદિત છે? એવું તો છે નહીં. તો પડદરી વાળાએ જેતપુર ના આવવું જોઈએ કે ભાઈ હજી આપણી ડિમાન્ડ છે, એમાં અમે 7 એકર આપીએ છીએ, 5-50 લોકો અમે આવીએ છીએ. એને બદલે હવે પડદરીમાં નવું. શું કામ? જેતપુરની જનતા સમજી ગઈ છે કે આપણા ખભે બંદૂક મૂકીને કેટલાક લોકો પોતાની છબી ચમકાવી રહ્યા છે અથવા તો પોતાની ઇમેજ ડેવલપ કરવા માંગે છે. એટલે એને હવે બાકીના બધા કહેવાતા જે આંદોલનકારી હતા એને કાંકરાની જેમ કાઢી નાખ્યા. એટલે હવે નવા મોરચા મંડાઈ રહ્યા છે. એટલે તમારી જાણ ખાતર એનું બહુ હું એની અસર જોતો નથી. જો જેતપુરનું છાવણી વાળા અત્યારે જે બેઠા છે, નેહુલ અમૃત્યાથી માંડીને જેટલા લોકો બેઠા છે, એ લોકો નેહુલભાઈની છાપ મેં સાંભળ્યું છે ત્યાં સુધી બિલકુલ ન્યુટ્રલ અને બિલકુલ સજ્જન ને શાલીન વ્યક્તિ, તો યુવાન છે હજી, અને ભવિષ્યનો દાવેદાર હોઈ શકે. આડા ઓળખ નેતૃત્વ કરે તો લોકોને એમનામાં શ્રદ્ધા બેસે એવો વ્યક્તિ છે. એ જો અત્યારે એ વાવણી મીંડા કરવા, વરસાદ થયો હારો થઈ કે ભાઈ છોડો આપણે, હવે બધાએ ઉપવાસ તો છોડી દીધો છે. તો નેહુલ અમૃત્યા સહિતની છાવણીના લોકોએ ભેગા મળી અને એક સુંદર એવો વિચાર ગોઠવીને સરકારને કેવું છે કે 4-5 મુદ્દે અમને સ્પષ્ટતા કરો, અમને અસમંજસ છે. તો સરકાર એનો ખુલાસો કરે. ખુલાસો ગળે ઉતરવો ક્યાં ફરજિયાત છે, પણ સાંભળો તો ખરા. સાંભળવામાં શું વાંધો છે? એક મેં કીધું ને, એક દુઆ અદા કરતા હતા એક મુસ્લિમ, તો ઉપરથી આપણો લોક વાયકા છે કે ઉપરથી આકાશવાણી થઈ કે ખુદાને કીધું કે ભાઈ તારી જે છે ને આ દુઆ મને કબૂલ નથી એમ. એવી વાત થઈ એટલે ઓલા મંડ્યા નાચવા, જે મુસ્લિમ હતા દુઆ એ મંડ્યા નાચવા. વાહ વાહ વાહ. કોકે કીધું કે લા તમે હું ગાંડાની જેમ નાચો છો? કે કા સાંભળ્યું અલ્લાહે હું કીધું? અલ્લાહે કીધું તારી દુઆ કબૂલ નથી એમ કીધું. હું નાચવા માંડ્યો. અરે ઓલો કે કબૂલ હોય કે ન હોય, સાંભળે તો છે કે આજે કમસે કમ ન્યા તો પી ગયા. એમ તમારી 6-7 ડિમાન્ડ માગણી એટલી તો મંજૂર થઈ, બાકીની છે તો વાત કરવામાં શું વાંધો? પણ કાઠલો પકડવો, છાવણી ચાલુ રાખવી, 27માં જોઈ લેશું, પાડી દેશું, એવું કરો તો એમાં મને નથી લાગતું કે લચીલાપન આવે. તો પછી તો સરકાર હોતી હે ને ખેડૂત આંદોલન લંબાયા કરે. તમારે પ્રશ્નનું નિરાકરણ લાવવું હોય, સરકારનું નહીં, તમે ઈ છોડી દો. સરકાર તમે જ બનાવી છે પાછી. હા, તમારા પ્રશ્નનું નિરાકરણ લાવો ને. તમારા પગના તળિયા ધકતા હોય તો બૂટ પહેરી લ્યો. આખી ધરતીને ચામડે મઢવાની વાત રહેવા દો. આવી વાત છે. જી મયુરભાઈ. જી સર, ખૂબ ખૂબ આભાર. કારણ કે જે પ્રમાણે તમે કહ્યું કે હવે 2 ફાટા પડી રહ્યા છે, નિલેશ અરવાડીએ પણ હવે આગામી દિવસોની અંદર સરદાર સેનાની જાહેરાત કરી છે અને તેઓ પણ રવાપરની અંદર હવે જે છાવણી જે છે તે ખોલવાના છે. એટલે કે વીજ આંદોલન જે ચાલી રહ્યું છે તે હવે એક બાદ એક ભાગમાં અલગ અલગ જગ્યાએથી તેમનો જુવાળ ઉઠી રહ્યો છે. ત્યારે હવે આવનાર દિવસોની અંદર સરકાર હવે આમાં જે પેટા પ્રશ્નો છે તેમાં કોઈ પગલા લે છે કે નહીં, અને હવે આંદોલન કેટલું લાંબુ ચાલે છે તે આગામી સમયની અંદર જ ખબર પડશે. ખૂબ ખૂબ આભાર સર, સ્વરાજ જી સાથે જોડાવા. નમસ્કાર.